નમસ્તે મિત્રો, ટ્રેન માટેના પ્રશ્નમાં ઘણા બધા એકદમ સામાન્ય ભૂલ કરતા જેમનો જવાબ કેવો થાય છે ખોટો પડતો. ચાલો એકદમ પ્રશ્નની સરસ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા ક્વેશ્ચન આપ્યો છે કે એક ટ્રેનની લંબાઈ 400 મીટર છે, તે 69 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ટ્રેનની જ દિશામાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા માણસને કેટલા સમયમાં પસાર કરશે? શોધવાનું શું છે? આપણે સમય શોધવાનો છે. સૌથી પહેલા શું આપે છે? એક ટ્રેન છે, આવી રીતે એક ટ્રેન હશે, એની લંબાઈ આપેલી છે કેટલી? 400 મીટર. હવે એની ઝડપ પણ આપેલી છે અને એવું કીધું એ જ દિશામાં, જો આવી રીતે ટ્રેન જાય છે એ જ દિશામાં આવી રીતે કોઈ માણસ દોડીને જાય છે. બંનેની ઝડપ આપેલી છે, આની છે 69 કિલોમીટર પ્રતિ. આપણે એકદમ શાંતિથી સમજીએ. ઝડપ આપેલી છે, બીજાની ઝડપ કેટલી છે? 9. પાછળનો એકમ પણ ખાસ જોતું રહેવાનું, 9 કિલોમીટર પ્રતિ કલાક. એવું કીધું છે કે આ જે ટ્રેન છે, આજે માણસ દોડે છે કેટલા સમયમાં પસાર કરશે? સમય શોધવાનો છે. પહેલા સમજીએ એક સમય. સમય બરાબર શું થઈ જાય? અંતર. અંતર ભાગ્યા એની ઝડપ થઈ જાય છે. હવે અંતર અહીંયા કેટલું આપેલું છે? 400 મીટર. એ ટ્રેનના જેટલું, જેમ કે માણસ છે એ તો સામાન્ય કહેવાય, તો ટ્રેનનું જે અંતર છે એટલી શું, ટ્રેનની લંબાઈ હોય એટલું એનું અંતર થઈ જશે. અહીંયા થઈ જશે 400. પાછળ જો અહીંયા મીટર છે, તો અને આ જે ઝડપ, બંને એક જ દિશામાં દોડતા દોડતા જાય છે. આ જે ઝડપ છે એનો શું કરવાનું છે? તો સરવાળો કરવાનો છે. ખ્યાલ આવ્યો છે? જો આ જે મીટરમાં છે, આ ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે. પહેલા સરવાળો કરીશું તો કેટલો જવાબ મળશે? 69 માં 9 ઉમેરી 170 પ્લસ 8, 78 કિલોમીટર પ્રતિ કલાક. છેદમાં લખી દઈએ 78. હવે કિલોમીટર પ્રતિ કલાક છે, ડાયરેક્ટ અહીંયા જો મીટરમાં છે તો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? તો ડાયરેક્ટ અહીંયા પણ કરી શકીએ આપણે, 5/18 વડે ગુણાકાર. 5 કેમ લીધા છે? તો 1 કિલોમીટરમાં મીટર કેટલા હોય છે? 1000. અને 1 કલાક છે, કિલોમીટર પ્રતિ કલાકમાંથી અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં જવાનું છે. તો કલાકમાં મિનિટ હોય 60, 1 મિનિટમાં સેકન્ડ હોય 60. 60 ગુણ્યા 60 કરશો 36 અને 0 3600. આનું તમે સાદુરૂપ આપશો, જો 2 0 અહીંયા કટ થાય છે. 10 અને 36, 5 દુ 10, 18 દુ 36, એટલે 5/18 યાદ રાખવાનું. તો જો અહીંયા શું થશે? 5/18. તો આપણે શીખેલા છે સાદુરૂપનો નિયમ. છેદનો છેદ એ ક્યાં જશે? તો અંશમાં ગુણાકારમાં જશે. 400 ગુણ્યા 18 થઈ જશે. છેદની અંદર 78 ગુણ્યા 5 થશે. જો ભાગાકાર કરીએ તો 5 થી અહીંયા ભગાવવાનું જ છે. 5 8 40 0. 78 છે તો જો ડાયરેક્ટ ના કરી શકો તો 2 થી પણ કરી શકો છો. તો જો 2 થી ભાગ કરીએ આપણે તો 80 ના અડધા કરીએ તો 40 થાય છે. 40 દુ 80, અહીંયા 39 થઈ જશે. અહીંયા કેટલા થશે? 40. એટલે 39 ગુણ્યા 2 કરો 78, 40 ગુણ્યા 2 કરો થાય છે. જો 13 ગુણ્યા 3 39, અહીંયા 13 ગુણ્યા 3, અહીંયા 6 ગુણ્યા 3 કરો. 3 3 શું થાય? કટ થાય છે. જો આવી રીતે છે 40 ગુણ્યા 6 છેદમાં 13. અહીંયા ભાગ ચાલતો નથી તો 6 ગુણ્યા 4 24 0 છેદમાં આવશે 13. 240 ભાગ્યા 13 કરવાના છે તો પોઈન્ટમાં જવાબ આવશે. જવાબ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે છે? તમારે કરવાનું શું? 240 ભાગ્યા 13 કરવાનું છે. જે જવાબ આવે છે પોઈન્ટમાં, પોઈન્ટ પછી 2 અંક સુધી ટ્રાય કરવાનો. તો જવાબ જે આવે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. શેનો? 240 ભાગ્યા 13. ખ્યાલ આવ્યો? યાદ શું રાખવાનું? બંનેની દિશા એક જ છે તો ઝડપનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. આગળ જો બીજો એક દાખલો છે આવો. એક કાર છે એ 1 સેકન્ડમાં 20 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું થાય? રકમ એકદમ નાની છે, ક્વેશ્ચન એકદમ ઈઝી છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું એ ખબર હોવી જોઈએ. 1 સેકન્ડમાં 20 મીટરનું અંતર કાપે છે તો આવી રીતે લખીએ આપણે. જુઓ 20 મીટર પ્રતિ સેકન્ડ. જો 20 મીટરનું અંતર આપણે લખીએ છીએ. ઝડપ લખીએ આપણે 80 કિલોમીટર પ્રતિ કલાક. એમ મીનિંગ શું થાય કે 80 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપશે. અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે તો 20 મીટરનું અંતર 1 સેકન્ડની અંદર કાપશે. થઈ ગયું? 1 સેકન્ડમાં 20 મીટરનું અંતર કાપે છે. તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું થાય? તો જો 20 છે, 20 નો ગુણાકાર ડાયરેક્ટ કરી દેવાનો. જો આગળ આપણે શું કર્યું હતું? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 થી ગુણાકાર કર્યો હતો. અહીંયા ઉલટું
18/5 વડે ગુણાકાર કરવાનો. હવે જો ઘણાને શું થશે, આવી રીતે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં અથવા મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં આ જે 5/18 છે બદલાઈ જાય છે. યાદ કેવી રીતે રાખવાનું? મીટર પ્રતિ સેકન્ડમાંથી જવાનું છે કિલોમીટર પ્રતિ કલાકમાં. યુનિટ મીટર કરતા કિલોમીટર મોટો યુનિટ કહેવાય, તો જે મોટો નંબર છે એ ઉપર લખી દેવાનું. અથવા જો કિલોમીટરમાં 2 અંક છે કે એમ, અહીંયા 18માં પણ 2 અંક છે. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે તો મોટા યુનિટમાંથી નાનામાં જવાનું છે, તો નાનો નંબર છે એ ઉપર અથવા 5/18 અહીંયા એમમાં એક જ ડિજિટ છે તો અહીંયા પણ એક જ અંક આવશે. થઈ ગયું. આવી રીતે મીટર પ્રતિ સેકન્ડ શેમાં જવાનું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. 5 એ ભાગ ચાલશે, 5 ચોક 20. 18 × 4, 18 ચોક કેટલા થઈ જશે? 72 કિલોમીટર પ્રતિ કલાક. આ શું થયું? એનો જવાબ થશે. આવી રીતે આગળ બીજો પ્રશ્ન જોઈએ. તમારે વધુ પ્રેક્ટિસ તમારે કરવી છે, તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું અથવા તમારે ટોપિક શીખવો છે, પ્લેલિસ્ટમાં તમે જે ટોપિક શીખવું છે એનું સર્ચ કરવાનું. તો ડાયરેક્ટ તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો. જે ટોપિકનું નામ છે એ અને પાછળ લખવાનું આઇકોનિક ફંડામેન્ટલ, ડાયરેક્ટ જે ટોપિક મળી જશે. દરેક જે ટોપિકમાં અથવા દરેક પ્રશ્ન છે એકદમ બેઝિક માહિતી સાથે સમજાયેલા હશે. તમારે શોર્ટકટ ટ્રીક શીખવી છે તેના માટે પણ અલગથી જે રીલ્સ છે અને શોર્ટ્સ છે મૂકવામાં આવતા હોય છે. અહીંયા આગળ જોઈએ. એક વ્યક્તિ છે એ 250 મીટર અંતર 75 સેકન્ડમાં પૂરું કરે છે. જો તે વ્યક્તિ એ ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી થશે? એટલે તો તે વ્યક્તિની ઝડપ આપણે શોધવાની છે કિલોમીટર પ્રતિ કલાકમાં. સેમ અહીંયા જો 250 મીટર અંતર છે શેમાં પૂરું કરે છે? 75 સેકન્ડમાં. પહેલા આપણે એની જો મીટર આપેલું છે, અંતર છે, સમય છે, ઝડપ બરાબર શું થઈ જાય? લખી દઈએ આપણે અંતર ભાગ્યા સમય. અંતર કેટલું છે? તો 250 છે. સમય કેટલો છે? 75. જો અંતર અહીંયા શેમાં છે? મીટરમાં છે. અને ઝડપ અહીંયા સમય છે એ સેકન્ડમાં છે. જવાબ મળશે શું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. તો આવી તમે ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકો. ભાગાકાર પણ તમે કરી શકો. 75 છે તો 7 ગુણ્યા જો 7 તાલી 21 થશે. તો પછી ભાગ ચાલશે નહીં. જો 15 થી કરીએ અથવા 5 થી પણ કરી શકીએ. જો 5 થી ભાગ કરશો તો 5 × 5, ફરી 2 રહેશે ને પાછળ 5, 15 × 5 = 75, 5 0. ફરીથી 5 થી કરી શકો તમે. 5 × 3 15, 5 × 10 50, 10/3. પણ આ શેમાં આવશે? મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા શું કીધું? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આનો ગુણાકાર શેના જોડે કરવો પડશે? 10/3 છે. જો ફરીથી મીટર પ્રતિ સેકન્ડમાંથી જવાનું છે કિલોમીટર પ્રતિ કલાકમાં. હવે આગળ શીખ્યા હતા આપણે 18/5 વડે ગુણાકાર કરવાનો છે. 5 × 2 10, 3 6 18, 6 × 2 એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક. આ શું થઈ? આજે ઝડપ. એટલે એ વ્યક્તિ છે એની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની થશે. તો આવી રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીડિંગ શીખવું છે. તમારે કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પસંદ લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.